શ્રાવણના સોમવારે શિવલિંગમાંથી ચૂપચાપ ઉપાડી લાવો આ એક ગુપ્ત વસ્તુ. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, જો તમે શ્રાવણ મહિનામાં શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડશો તો તમારા ઘરમાં દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો, શ્રાવણ મહિનાના 5 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે અને 2 સપ્ટેમ્બરના દિવસે પૂરો થશે. ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સાથે જ શ્રાવણ માસને પણ ઘણું મહત્વ આપવામાં આવે છે. આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે. વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે. તેથી આ પવિત્ર માસના સોમવારનું મહત્વ ખૂબ જ વધુ વધી જાય છે. આ મહિનામાં શિવના ભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે તો પણ તે ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણના મહિનાના દિવસે દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરથી પાછા આવો ત્યારે ત્યાંથી મિત્રો ખાસ વસ્તુ ઘરે લાવવાની છે, જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય નહીં રહે. 100% મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતનું દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, તમારું કોઈ માનતું ન હોય, તમારા ઘરમાં ઇજ્જત ન હોય, ગમે તેવી મુશ્કેલી હોય, આ ઉપાયથી દૂર થઈ જશે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાનો છે, જ્યાં શિવલિંગ હોય છે, જ્યાં મહાદેવ હોય છે, ત્યાં જવાનું છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે કે મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય ને, મિત્રો સાચા ભક્તની જ વાત થાય છે, એ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં દિલથી હર હર મહાદેવ જરૂર લખજો અને વિડીયોને અંત સુધી જોજો, જેથી મહાદેવની કૃપા હંમેશા આપ પર બની રહે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, પહેલો ઉપાય ચાલુ કરી રહ્યો છું. 1 નંબર, શિવલિંગ પર જળ ચડાવવું. મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાં જ જળનો લોટો ભરતા હોય છે, તો એવું નથી કરવાનું. મિત્રો, ખાસ યાદ રાખજો, કેમ કે ઘરેથી ખાલી લોટો લઈને મંદિર નથી જવાનું. તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે. તો મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યા હશે તે ભગવાન મહાદેવ સાંભળી લેશે. તો મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે 2 થી 4 ટીપા ગંગા જળના નાખવાના છે. યાદ રાખજો, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ થતી નથી. ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. ખાસ યાદ રાખજો, જો ન હોય તો કરિયાણાની દુકાન કે કોઈ પણ જગ્યાએ તમે ગંગાજળ લઈ શકો છો. મિત્રો, હવે બીજી વસ્તુની વાત કરીએ. 2 નંબર, મિત્રો હવે તમારે 3 પાનવાળું બીલીપત્ર લઈને જવાનું છે. બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીલીપત્ર ચડાવવાથી અનેક ગુણો ફળ મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તમને બીલીપત્ર મળતું નથી, તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, તમે જે મંદિરે જવાના છો ત્યાં શિવલિંગને કોઈ બીલીપત્ર ચડાવેલું હોય તો તે પણ લઈને ફરીવાર ધોઈને ચડાવી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બીલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. બીલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
હવે પછીનો ઉપાય જણાવીએ. 3 નંબર, ભગવાન ભોળેનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાગનું હોય તો અથવા ગમતું હોય તો તે છે ભાંગ. ભાંગના પાંદડાને અથવા તો ભાંગના શરબત બનાવીને ભોળેનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષ પાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 4 નંબરની વાત કરીએ તો ધતુરો. ધતુરાના ફળ અને પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ જ પસંદ છે. શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. 5 નંબરની વાત કરીએ તો આકડો. આકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવના આકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, ભગવાન શિવ તેને માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટોથી દૂર કરે છે. એટલું જ નહીં કહેવામાં આવ્યું છે કે જે શિવના આકડો અર્પિત કરે છે તો ભગવાન શિવ તેની ગરીબી પણ દૂર કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો. 6 નંબર તરફ પ્રસ્થાન કરીએ તો પીપળાના પાન. પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્ત શિવજીને પીપળાના પાન અર્પિત કરે છે, શિવજી તેમના શનિના પ્રકોપથી બચાવે છે. એટલે કે કોઈ દુઃખ નથી આવતું. 9 નંબર જોઈએ તો દુર્વા એટલે કે ખાસ. દુર્વા એટલે કે ખાસ વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા ખૂબ જ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાલ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. 8 નંબર જોઈએ તો શિવલિંગ પર કાચું દૂધ ચડાવવું. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. જો સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. 9 નંબર તરફ પ્રસ્થાન કરીએ તો શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થાય છે. પીળી તુવેરની દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેરની દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. 10 નંબરની વાત કરીએ તો શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સંસારિક સુખ પ્રાપ્ત થાય છે. માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે, જેના ઉપરાંત સંતાન સુખી પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહના બધા બાધા દૂર થઈ જાય છે. વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. 11 નંબર જોઈએ તો શિવલિંગ પર ચડાવો મગની દાળ. શિવલિંગ પર મગના દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કામ સફળતાથી સાથે પૂરું થઈ જાય છે. તેનો લાભ પણ મળે છે. મિત્રો 12 નંબરની વાત કરીએ તો શિવલિંગ પર ચડાવો કાળા તલ. શિવલિંગ પર કાળા તલ ચડાવવામાં લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. રાહુનો દુષ્ટ પ્રભાવ જે હોય ઘરમાં તે ખતમ થઈ જાય છે. 13 નંબરની વાત કરીએ તો સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગને અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શેરડીનો રસ તમને ગમે તે દુકાને મળી જશે. 14 નંબર જોઈએ તો સોમવારે શિવલિંગ પર શિવની પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી, ખાસ મિત્રો યાદ રાખજો, પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે. સોમવારના દિવસે શિવ મંદિરના રુદ્ર અર્પણ કરવાથી દાંપત્ય જીવન
સુખી બને છે. 15ની વાત કરીએ તો શમીલાના પાન શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એને ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શમીના પાન, ઓકે, એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ હોય છે. તેથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 16 નંબરની વાત કરીએ તો કાળા મરી શિવપુરાણમાં અનુસાર અથવા શિવપુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવામાં ખૂબ જ શુભ માને છે, તો શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી રોગોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે એ જાણ્યું કે શિવલિંગ પર આપણે શું ચડાવવું જોઈએ. હવે આપણે જાણીશું કે શિવલિંગ પર કઈ વસ્તુઓ જે પાછી આપણે ઘરે લાવવાની છે, જેના માટે આ વિડીયો બનાવ્યો હતો. જે વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિઓ આવે છે, તો ચાલો જાણીએ. તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા, તે શિવલિંગ પર અર્પણ કરીને, ખાસ સાંભળજો મિત્રો, શિવલિંગ પર અર્પણ કરીને શિવલિંગ પરની જે જળ નીચે પડી રહ્યું છે તે જળને તમારા પાણીના લોટામાં ભરી લેવાનું છે. કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે અમૃત બની જાય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તે ઘરે લાવવાનું છે અને ઘરના સદસ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપા છાંટવાના છે. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે. મિત્રો, 100% અને થઈ જાય ને તો અમને નીચે કમેન્ટ કરજો અને હંમેશા માટે સકારાત્મક ઉર્જા આવશે તમારા ઘરે. હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરી તમારે શિવલિંગને સ્પર્શ કરીને પાછા ઘરે લાવવાના છે અને ઘરમાં જે પૂજા મંદિર હોય ત્યાં રાખવાના છે. હવે તમે જ્યારે પણ કોઈ કાર્ય માટે ઘરની બહાર જવાના હોય, ત્યારે કોઈ નોકરી બાબતે હોય કે કોઈ બિઝનેસ બાબતે હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય, તો તે કાળા મરીને તમારે ઘરમાં મુખ્ય દ્વાર પર મૂકીને દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. 100% ગેરંટી. મિત્રો, એકવાર ટ્રાય કરીને જોજો. તમારા જીવનમાં જે પણ બાધા આવી રહી છે તે ઉપાય કરવાથી આ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં સફળતા જ મળશે. હવે પછીના મિત્રો, તમે જે શિવલિંગ પર બીલીપત્ર ચડાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે. કારણ કે આ બધું શિવનું જ છે, તો શિવને માંગવામાં કઈ દિક્કત નથી. અને હવે તમારે તે બીલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતું હોય તો આ બીલીપત્ર ઔષધિ રૂપમાં દેવાનું છે. તો મિત્રો, આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.